એક ગામમાં એક વેપારીની કરિયાણાની નાની દુકાન હતી. આ વેપારી આખો દિવસ દુકાનમાં બેસી ચીજ વસ્તુ વેચે અને હિસાબ લખે. તેનો નાનો દીકરો દુકાને આવીને રમતો. ઝાડ પર કાગડો જોઈ તે કહેતો, "બાપા જુઓ આ કાગડો." બાપ કહેતા, "હા બેટા કાગડો." કામની ધૂનમાં વેપારીએ ભૂલથી ચોપડામાં લખી નાખ્યું, "બાપા જુઓ આ કાગડો." હા બેટા કાગડો. વર્ષો વીત્યા, દીકરો જુવાન થયો અને બાપ ઘરડો. હવે દીકરાને બાપની વાતોમાં ખલેલ લાગતી અને તે તેમને ધમકાવતો. એક દિવસ ઘરડા પિતાએ દુઃખી થઈને દીકરાને વર્ષો જૂનો હિસાબનો ચોપડો જોવા માટે આપ્યો. ચોપડો વાંચતા જ દીકરાને તેના બાળપણના એ લાડ યાદ આવી ગયા. તેને પોતાની ભૂલનો ખૂબ જ પસ્તાવો થયો. ત્યાર પછી દીકરો બાપનું ક્યારેય અપમાન ન કરતો અને તેમની સાથે પ્રેમથી વાતો કરીને તેમને આનંદમાં રાખતો. બોધ: ઘરડા મા-બાપનું ક્યારેય અપમાન ન કરવું. તેમને હંમેશા પ્રેમ અને સન્માન આપવું જોઈએ.